મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આયુષ્ય કર્મ બંધના હેતુઓ તે સ્ટાર્ટ કર્યું હતું આપણે. તો જે નરક આયુષ્ય આપણને લાગે કે નરક કયા કારણોથી મળી શકે છે આપણને, કયા આપણે શું કરશું, કેવા કૃત્ય કરીએ તો પછી નરક મળે, કયા કૃત્ય કરીએ તો તિર્યંચનું ભવ મળે, તો કેવા કેવા ભવ મળવાના આ 4 ટાઈપના ભવો હોય છે, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. તો આ 4 ટાઈપની જે 4 ટાઈપના જે ભવ છે એ કયા કયા રીઝન્સથી આપણે શું કરીએ, શું શું કરવાથી આ 4 ટાઈપના ભવો મળી શકે છે આપણને આવતા ભવમાં, તો તે અહીંયા બતાવે છે. તો આપણને જો નરક આયુષ્ય જોઈતું હોય તો આપણને આ બધું કરવું, પણ આપણને નથી જોઈતું તો એટલા માટે આ બધું નહીં કરવું. શું શું નહીં કરવાનું? પંચેન્દ્રિય જીવોની હત્યા નહીં કરવાની. એમ તો કોઈ પણ જીવોની હત્યા હિંસા કરાય જ નહીં, પણ પંચેન્દ્રિય જીવોની આપણે હત્યા કરીએ તો શું થાય? નરક આયુષ્યનું બંધ, એટલે એ વખતે જો આયુષ્ય કર્મનું બંધ થાય તો કયું મળે? 4માંથી નરકાયુ મળે. નરક આયુષ્ય કર્મનું બંધ થાય છે, ધ્યાન રાખવાનું. શ્રેણિક મહારાજાનો ખ્યાલ છે ને, એ ધ્યાન રાખવાનું. બીજા જે પણ કસાઈઓ હોય, જે બકરીઓ કાપતા હોય કે દરરોજ દિવસ રાત્રિ ત્યાં જ એ મારા કાપી કરતા હોય છે એક્ઝામ્પલ માટે, તો એ બધા પછી એમનું શું થાય? આવતા ભાવમાં નરકાયુ મળે એમને. માછીમારો હોય છે, કેવા કેવા ટાઈપના હિંસક મળે, બધા હોય છે. એટલે જે પણ પંચેન્દ્રિય જીવોની હિંસા કરતા હોય છે તો એના માટે કેવું હોય? હૃદય કેવું હોવું જોઈએ? અત્યંત ક્રૂરતાથી ભરેલું હોવું જોઈએ ને, તો થઈ શકે, નહીં તો થાય? મેન એક તો હોય, એક તરફ હોય છે આ શું કહેવાય, એક ઇન્દ્રિય જીવો, અને બીજી તરફ હોય પંચેન્દ્રિય જીવો. તો બંને જીવ જ છે. આ પંચેન્દ્રિય પણ જીવ જ છે, એની અંદર આત્મા છે, અને એકેન્દ્રિય પણ જીવ જ છે, એની અંદર પણ સેમ આત્મા છે. બંને આત્મા તો સેમ જ છે ને, પણ ભવ એને એકેન્દ્રિય જાતિ અને કેન્દ્રીય જાતિ મળી છે, અને આને પંચેન્દ્રિય જાતિ મળી છે. બંનેની હિંસા ન કરાય, બંનેમાં પાપ લાગે, પણ આપણને લાગે કે શા માટે આ પંચેન્દ્રિય જીવો જે છે એની હત્યામાં બહુ વધારે એવા, એટલે ભયંકર પાપ કર્મોનું બંધ થાય એકેન્દ્રિય કરતાં. તો એમાં રીઝન શું છે કે હવે એકેન્દ્રિય જીવો છે, આપણે સ્નાન કરવા જઈએ તો જે પાણી છે તો એ ત્યારે એમની હિંસા થાય, પણ ત્યારે એમની હિંસા કરવા માટે આપણામાં ક્રૂરતાની જરૂર નહીં હોય ને, એ લેવલની. એટલે જ્યારે આપણે કમ્પેર કરીએ, કોઈ પંચેન્દ્રિય જીવ ઊભો હોય સામે, માણસ ઊભો હોય કે કોઈ એનિમલ ઊભો હોય સામે, એનું મર્ડર કરી નાખવા, હત્યા કરી નાખવા, કેટલી ક્રૂરતા ભરેલી હોય કે આ લેવલની એક અત્યંત એક ક્રુઅલ્ટી રહેલું હોય, કમ્પેશન નહીં હોય, કાઇન્ડનેસ નહીં હોય, કાંઈ નહીં હોય એવા ટાઈપનું, અને એકદમ ક્લિષ્ટ ભાવ હોય, તો ત્યારે કરી શકાય ને. એટલા માટે પંચેન્દ્રિય જીવોની હિંસા એ મહાભયંકર પાપ કહેવાય. એમ તો એકેન્દ્રિય જીવોની હિંસામાં પણ ઘણું પાપ લાગે છે, પણ કમ્પેરેટિવલી એવું હોય છે. પણ અહીંયા એ પણ બતાડે છે, મહાઆરંભ એ પણ બતાવે છે ને, નરક આયુષ્યનું કારણ છે મહાઆરંભ અને મહાપરિગ્રહ. ધ્યાન રાખવાનું. તો મહાઆરંભ એટલે કે શું? એમાં પછી એકેન્દ્રિય જીવો સમજી લેવાનું. હવે એક્ઝામ્પલ માટે એકેન્દ્રિય જીવો એક્ઝામ્પલ માટે સમજવાનું. તો મહાઆરંભ એટલે કે શું? કે જેમ કે મોટી મોટી ફેક્ટરીઝ હોય, ઘણું બધું પ્રોડક્શન એક સાથે કરતા હોય એક દિવસમાં, તો કેટલું પછી સમજો કે પીસવાનું હોય, કંઈક એવું લોટ પીસવાનું, અથવા તો કંઈક પ્રોડક્ટ, કંઈક એવા સ્નેક્સ બનાવવાનું, કોઈક એવું હોય, તો શું કરે? બધું અસંખ્ય જે એકેન્દ્રિય જીવો છે, સમજો કે ઘઉં હોય, વીટ હોય, તો એક ઘઉંમાં એક જીવ હોય ને, એક આત્મા હોય, તો
એકમાત્ર કંઈક એવું પેકેટ સ્નેક્સનું પેકેટ બનાવવા માટે કેટલા ઘઉં યુઝ એટલે એવી રીતે પીસવા પડે, કેટલી હિંસા કરવી પડે, ઘણા બધા ને. અને એક જ પેકેટમાં આટલું લાગે તો એમના એક દિવસના કેટલું કેટલું પ્રોડક્શન ચાલતું હોય કન્ટિન્યુઅસ. એટલે કે એક સાથે અસંખ્યાતા જીવોની હિંસા થતી હોય છે ને મહાઆરંભ કહેવાય છે, અને એ પણ નરકાયુનું કારણ બને છે. તો અહીંયા આપણે જે શું કહ્યું, પ્રત્યેક વનસ્પતિકાયનું એક્ઝામ્પલ લીધું હમણાં, પણ સમજો કે અનંતકાયથી કોઈક બનાવતો હોય કંઈક એવી વસ્તુઓ, જેમ કે પટેટો વેફર્સ હોય, ચિપ્સ હોય, બટાટા ચિપ્સ, તો એમાં શું હોય, કેટલી હિંસા થાય, કેટલા જીવોની હિંસા થાય છે. આપણને ખ્યાલ છે ને, બટાટાના એક જ એવી રીતે એક જ નાનકડો એક ડોટ આપણે હોય ને, એક ડોટ જે દેખાય સૂઈના જે અણી હોય, ટીપ ઉપર એક ડોટ હોય, બટાટાનું એક કણ, તો એનામાં કેટલા હોય છે, અસંખ્યાતા શરીર હોય, અને દરેક શરીરમાં અનંતા આત્માઓ હોય ને. તો વિચારો, બટાટા ચિપ્સનો પ્રોડક્શન જે પણ કરતા હોય એવી કંપનીઝ હોય, તો એમનું પ્રોડક્શન કેટલું ચાલતું હોય, જે એકદમ ફેમસ જે પોપ્યુલર પ્રોડક્ટ્સ હોય બટાટા ચિપ્સનું, તો વર્લ્ડ વાઇડ એમને બધું એને બનાવીને પ્રોડક્શન કરીને દરરોજ પ્રોડક્શન કરીને એને એક્સપોર્ટ કરવાનું હોય, પોતાની કન્ટ્રીમાં પણ ડિસ્ટ્રીબ્યુશનનું હોય, તો એ કેટલું પાપ કરતા હોય, કેટલા ટન્સમાં બટાટાનું એવી રીતે કરે ને પ્રોસેસિંગ ને બધું કરે, એટલે કે એક જ દિવસમાં અનંતા જીવોની હિંસા કરતા હોય, વિચારો. તો એને કહેવાય મહાઆરંભ. તો એવા ટાઈપના તો એક્ઝામ્પલ છે માત્ર, પણ આપણે 2 એક્ઝામ્પલ લીધા, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના. એમ બીજા પણ લઈ શકાય છે, જે ભઠ્ઠીઓ ટાઈપના કંઈક હોય એવા, જેમાં અગ્નિકાયના જીવો ની હિંસા થતી હોય, એટલે અલગ અલગ આપણે કાંઈ પણ લઈ શકીએ. પૃથ્વીકાય, જ્યાં આપણે જ્યાં માઇનિંગ વગેરે એવું, એટલે કંઈ પણ. એટલે મેઇન સમજવાનું કે જેમાં અસંખ્યાતા જીવો અથવા તો અનંતા જીવોની હિંસા ઘણા પ્રમાણમાં થતી હોય છે, તો એને મહાઆરંભ કહેવાય. અને એ શું બને છે, જે પણ એ ચલાવતો હોય, જે પણ એ કરતો એમાં ઇન્વોલ્વ હોય, એને શું થાય, એટલા પ્રમાણમાં પાપ કર્મનું બંધ થાય કે એને શું થાય છે, અને એ સમયમાં આયુષ્યકર્મ બંધાય તો શું, નરકનું બંધાય છે. પછી છે મહાપરિગ્રહ. અહીંયા પરિગ્રહ નહીં પણ મહાપરિગ્રહ સમજવાનું છે. તો મહાપરિગ્રહ એટલે કે શું હોય છે, અહીંયા દેખાય છે ને, તિરંચાયુમાં આરંભ છે અને પરિગ્રહ છે, અને અહીંયા શું છે, મહા આ શબ્દ લખવું કમ્પલસરી છે બંનેમાં. અહીંયા ત્યાં બુકમાં લખી લેવાનું, પોતપોતાની બુક્સમાં શું લખી લેવાનું, અહીંયા નોટ ડાઉન કરી લેવાનું, નહીં તો ગડબડ થઈ જશે. મહાઆરંભ અને મહાપરિગ્રહ. તો મહાપરિગ્રહ એટલે કે કેવા લેવલનું, કે અહીંયાનું ત્યાં થઈ જાય વસ્તુ, એટલે વસ્તુ ઉપર જ નજર રહેલી હોય કોન્સ્ટન્ટલી, કે અહીંયાથી ત્યાં કંઈ કોઈક લેતો નથી લેતો ને, એટલે સંરક્ષણનું અત્યંત એવું ભાવ હોય, અને અત્યંત રાગ રહેલું હોય, મારાપણાનું ભાવ રહેલું હોય, કે મારું પોતાની જાન ચાલી જાય પણ એનું સંરક્ષણ કરવાના એવા ભાવ રહેલા હોય, કોઈ પણ વસ્તુઓનું કે વ્યક્તિઓનું પણ. તો એને કહેવાય છે મહાપરિગ્રહ. તો મહાપરિગ્રહ પણ નરકનું કારણ બને છે. પછી છે ગર્ભપાત કરાવવો, તો એમાં પણ શું છે, પંચેન્દ્રિય જીવની હિંસા થાય છે. એટલા માટે સીધો નરકાયુનું બંધ થાય છે. પછી રાત્રિ ભોજન, માંસ ભોજન. રાત્રિ ભોજન શું કહેતા હોય, નરકનું દ્વાર છે ને, એટલા માટે ધ્યાન રાખવાનું. આપણને જેમનું પણ હજી પણ રાત્રિ ભોજન ચાલતું હોય, હજી પણ લેટ થયું નથી, જો આયુષ્યકર્મ બંધાયું નહીં હોય, તો હજી પણ ટાઈમ છે બચવાનું. રાત્રિ ભોજન ત્યાગ કરવું, અવશ્ય ત્યાગ કરવું. આપણને લાગે એમાં શું છે રાત્રે ખાવામાં, પણ દેખાય છે ને અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો કહે છે, સીધો તે નરકનું દ્વાર છે. નરક આયુષ્યનું, ત્યાં રાત્રે ખાતા આયુષ્યકર્મનું
એ વખતે બંધ થાય તો સીધો નરક મળે આપણને, ધ્યાન રાખવાનું. થોડા સમય સુધી એવી રીતે વિચારી લેવાનું એટલીસ્ટ કે શું કે આપણે ત્યાગ કર્યું છે ભોજનનું. આપણે ચોવ્યારો કરીએ કે વાનવાન આરનું ચોવ્યારનું પચખાંડ લઈએ દિવસમાં, તો સમજી લેવાનું 15 hours કે જેટલા પણ આવર્સનું રાત્રે આપણે નહીં ખાવાનું, એક આપણે પચખાંડ લઈ રહ્યા છીએ. એવી રીતે વિચારવાનું. કેટલા બધા જીવોની હિંસાથી આપણે બચી જઈએ જો આપણે એનું ત્યાગ કરીએ તો. એટલે ધ્યાન રાખવાનું. પ્લસ હેલ્થ પણ સારું રહે. સનસેટથી પહેલાં વાપરી લઈએ તો કેટલા બધા આર્સ મળે, પ્રોપરલી ડાયજેસ્ટ થઈ જાય ફૂડ, જે સ્ટમકમાં હોય પ્રોપરલી ડાયજેશન થઈ જાય, અને એસિડિટી કે કોઈ પણ એવું ડાયજેસ્ટિવ ડિસઓર્ડર નહીં થાય, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હેલ્ધી જીવન જીવી શકાય છે. સાયન્ટિફિકલી પણ કેટલું સારું હોય છે. એટલે અનેક રીઝન્સ છે. આ તો આપણે 1-2 રીઝન્સ કયા છે, પણ અનેક રીઝન્સ છે. ઓકે, તો એવી રીતે આપણને ધ્યાન રાખવાનું. પછી છે માંસ ભોજન. જે પણ માંસ એટલે કે શું હોય છે, જે પણ નોન વેજીટેરિયન્સ હોય છે, જે પણ મીટ ને વગેરે એવું ખાતા હોય છે, તો એ પણ ડાયરેક્ટ નરક આયુષ્યનું બંધ થાય છે એમના માટે. માંસ એટલે શું હોય, કોઈક જીવ હોય એ પ્રાણીની જે એ મૃત શરીર હોય, જે લાશ હોય, તો એ લાશ એ વાપરતા હોય છે. એટલે કેવા ટાઈપના એ જીવો કહેવાય જે લાશનું ભોજન કરતા હોય છે. આપણે જ્યારે ભોજન કરીએ તો આપણે જે પણ ઉત્કૃષ્ટ વસ્તુ હોય, ઉત્તમ વસ્તુ હોય, તો એનું જ આપણે ભક્ષણ કરી શકીએ ને, મોઢામાં નાખી શકીએ. ક્યારેક કોઈક એવા મરેલા જાનવરની લાશ પડી હોય તો એ મોઢામાં નાખાય એવા. એટલે એવું ટાઈપનું એ જે પણ ભોજન કરતા હશે, એટલે એ કેવા વિચારવાળા હશે, કેવા અધ્યવસાયવાળા હશે તેઓ વિચારી. એટલે એમાં કેટલા બધા જીવો, જ્યારે પણ કોઈ જીવનું મૃત્યુ થઈ જાય તો જે લાશ પડેલી હોય એમાં કેટલા બધા અસંખ્યાતા જીવો, ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે તરત જ એક અંતર મુહૂર્તમાં. અને સડવાનું સ્ટાર્ટ થઈ જાય છે ને, લાશ સડવાની સ્ટાર્ટ થઈ જાય છે. વાસ આવે છે, વાસ આવવાની આવે છે સ્ટાર્ટ, એટલે વાસ એમાંથી આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો એવા ટાઈપની જે લાશ હોય એને રેફ્રિજરેટ કરીને રાખીને એનું એ લાશ વાપરતા હોય, એટલે કેવું કહેવાય. પછી છે વૈર વિરોધની સ્થિરતા. એટલે કે શું હોય છે કે જે આપણે મનમાં બહુ ભયંકર એવું દુશ્મનીવાળું ભાવ રહેલું હોય ને કોઈ પણ જીવ પ્રત્યે, કે એને તો બરાબર એનું જે બતાડીશ, એને મને માત્ર એક ઓપોર્ચ્યુનિટી મળી જાય, એને બરાબર બતાડીશું એવા. અથવા તો એવી રીતે એકદમ ખરાબ વિચારવાનું, વેરના ભાવ રાખવાના, ગ્રજીસ હોય ને, ગ્રજીસ રાખીને બેસવાનું અંતરમાં. એ પણ કેવા એકદમ રિવેન્જફુલ કે હેટફુલ કે એવા ટાઈપના નફરતવાળા ભાવો હોય ને, બિલકુલ જ એકદમ એને દુશ્મનની લિસ્ટમાં આપણે લખી દઈએ એનું નામ. એવા ટાઈપનું વેર આપણે કોઈ પ્રત્યે રાખીએ તો પછી આપણું નરકાયુ કર્મનું બંધ થાય છે, નરકાયુષ્ય કર્મ બંધ થાય છે. પછી શું થાય, એ વેર લઈને આપણે જઈએ, એ પછી આવતો ભાવમાં પણ આપણો જન્મ થાય ને, તો જે વેરી હોય ને તો એ પાછું મળે સામે. અને એ જરૂરી નથી એ કોઈ દુશ્મન, એનું આપણે એવું પણ થઈ શકે છે કે આપણું ફેમિલી મેમ્બર બની જાય જેની સાથે વેર હોય. સમજો કે દીકરો બની જાય અને પછી બરાબર બતાડે પછી મોટો થઈને, તો એવું બધું ચાલતું. એટલા માટે આપણને વેર ઝેર કંઈ રાખવા જ નહીં જોઈએ કોઈ પણ જીવ પ્રત્યે. પ્લસ એવું પણ કરતા હોય કેટલા કે નિયાણા બાંધી લે કે જે પણ મારું જે પણ આ તપનું બળ છે કે જે પણ શક્તિ છે એના, એટલે કે જે પણ આરાધના કરી રહી છું કે તપ બળ છે, એના પ્રભાવથી આ જે સામેવાળું છે
જેના પર વેર છે એનું કંઈક ના કંઈક એને તકલીફ થાય કે કંઈક ના કંઈક હું એને મારનારો બનવું કે એવા ટાઈપના નિયાણા પણ બાંધતા હોય અત્યંત દ્વેષ કે ક્રોધના અધ્યવસાયોમાં, તો ત્યારે પણ શું થાય, આવતા ભાવમાં પછી એ સામે આવે અને પછી આપણે એને મારનાર બનીએ. એટલે કે કેવું હોય પછી એ ઓબ્વિયસલી નરક આયુષ્ય કર્મનું બંધ કરાવનાર જ બને. એટલે વેર એવું છે, એક પોઈઝનસ વસ્તુ છે કે જે આપણને પોતાને જે દુર્ગતિના દ્વાર આપણા માટે ખોલીને રાખી દે છે. એટલા માટે વેર વિરોધની સ્થિરતા તો રાખવી નહીં. કોઈના ઉપર આવે તો પછી તરત જ ક્ષમા કરી દેવાનું, એને દ્વેષભાવ રાખીને બેસવું જ નહીં. રૌદ્ર ધ્યાન છે, અત્યંત ગુસ્સાવાળું કોઈનું એવું હોય છે, ટેમ્પરામેન્ટ હોય, તો એ રૌદ્ર ધ્યાનમાં જો બેસી જાય, ગુસ્સો જ આવતું જાય, તો શું થાય પછી એમાં શું હોય છે કે અત્યંત દ્વેષભાવ રહેલા હોય છે. એક અહીંયા મહાપરિગ્રહ દેખાય છે, એમાં શું હોય છે, રાગ હોય છે. એટલે અત્યંત ગાઢ રાગ એ પણ નરકાયુનું બંધનું કારણ બને છે. અને રૌદ્ર ધ્યાન એટલે કે અત્યંત દ્વેષ ભાવ કે ક્રોધ કે દ્વેષ સમજી લઈ શકીએ છીએ. તો એટલે કે અત્યંત દ્વેષ પણ એ પણ નરકાયુના બંધનું કારણ બને છે. એટલે કે ન રાગ કરવું કોઈ ઉપર, ન દ્વેષ કરવું, બંને જ એટલા જ ખરાબ છે. મિથ્યાત્વ છે, એ પણ નરકાયુનું કારણ બને છે. મિથ્યાત્વ એટલે કે શું, કે જે પ્રભુએ બતાડ્યું છે, જે પણ સત્ય હકીકતો છે, બધા સ્વરૂપ બતાડ્યું છે, સંસારનું, આત્માનું સાચા સ્વરૂપો બતાડ્યા છે, જે તત્વો છે એ બધાનું સાચું સ્વરૂપ બતાડ્યું છે. પણ એના ઉપર એનાથી આપણી વિપરીત માન્યતા રહેલી હોય કે નહીં, એવું નહીં હોય. એના ઉપર આપણને પ્રભુએ જે કહ્યું છે એના ઉપર શ્રદ્ધા જ નહીં હોય, કંઈક અલગ જ ઉલટી માન્યતા રાખેલી હોય, તો એને મિથ્યાત્વ કહેવાય. અને આવું મિથ્યાત્વ એ પણ નરકાયુનું કારણ બને છે. પછી છે અનંતાનુબંધી કશાયો, ક્રોધમાન માયાલોભ, જો અત્યંત ઇન્ટેન્સ ફોર્મમાં એ ઉછળતા હોય આપણામાંથી, ક્રોધ પણ અત્યંત જોરદાર ગુસ્સો આવતો હોય, એ સમજી લેવાનું. જો આપણામાં હોય ને તો વિચારી લેવાનું કે અનંતાનુબંધી કશાય છે. એટલે આપણને પોતાનું સેલ્ફ કંટ્રોલ કે એંગર ઇશ્યુઝ જે છે એ બધા સોલ્વ કરવા માટે કંઈક આપણને એવા ટાઈપનો કોર્સ, એટલે કે એવું મેડિટેશન ટાઈપનું કંઈક હોય તો ત્યાં ચાલ્યા જવાનું, થોડા એકાંતમાં ચાલ્યા જવાનું, તીર્થયાત્રા કરવી, વધારે ધર્મ ધ્યાનમાં લાગી જવું, સામાયિકમાં બેસી જવું, તો શું થાય, એ બધું કરવાથી એ આલંબન બને આ જે અનંતાનુબંધી કશાયોને એના રસ ઘટાડવા માટે, એને નબળા કરવા માટે. ક્રોધ હોય, અનંતાનુબંધી માન, ભયંકર અહંકાર રહેલું હોય, પોતાના કોઈ પણ એવું મળેલું હોય, સરસ રૂપ કે જ્ઞાન કે તપ કે વૃદ્ધિ કે કોઈ પણ વસ્તુ, શક્તિ કે બળ, કાંઈ પણ એવું મળ્યું હોય કે એના પર બહુ જ વધારે હાઈ લેવલનું અહંકાર રહેલું હોય. આપણને લાગે ને કે પ્રાઉડ ફીલ થવું સારું હોય, પણ પ્રાઉડ ફિલિંગ છે એ જ અહંકાર જ છે. પ્રાઉડ ફિલિંગ નહીં હોવી જોઈએ આપણામાં, બટ વી શુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, નોટ પ્રાઉડ ઓફ એનીથિંગ. ગ્રેટફુલ થવું જોઈએ, એટલે કે વી શુડ બી થેન્કફુલ કે હા, આપણે મળ્યું છે ને એ બધું પ્રભુના કારણે મળ્યું છે. એટલે આપણે પોતે કાંઈ એવું હાસિલ નથી કર્યું, આપણે પ્રભુની આરાધના અને સેવા વગેરે કર્યું, એટલે આપણને એ પ્રભુના કારણે, અરિહંત ભગવાનના કારણે આપણને એવા જે કર્મો છે, એવા કર્મોનું બંધ થયું છે કે જેના કારણે આપણું એવું બધું રૂપ કે શક્તિ કે જે પણ વૃદ્ધિ સિદ્ધિ મળી છે. એટલે આપણે કોઈ એવું કાંઈ મહાન કાર્ય નથી કર્યું, એવી રીતે વિચારવાનું કે આપણે તો કાંઈ નથી, એવા જ ભાવો રાખવાના. વી શુડ નેવર બી પ્રાઉડ ઓફ એનીથિંગ, બટ વી શુડ બી ઓલવેઝ ગ્રેટફુલ ઓર થેન્કફુલ, એવા ભાવો રાખવાના ક્યારે પણ. તો ક્યારે અહંકાર નહીં આવે આપણામાં. પ્રાઉડવાળી ફિલિંગ એ પણ અહંકાર જ છે, એ ધ્યાન રાખવાનું. પછી છે કૃષ્ણ નીલ અને કાપોત લેશિયા. કૃષ્ણ લેશિયા કેવી હોય, અત્યંત ક્લિષ્ટમાં ક્લિષ્ટ એવી લેશિયા હોય છે. નીલ એનાથી
થોડીક ઓછા રસવાળી અને કાપોત લેશિયા એનાથી થોડીક હજી વધારે નબળી, તો એવા ટાઈપની આ 3 લેશિયાઓ હોય. કૃષ્ણ એટલે કે એકદમ ક્લિષ્ટ એવા અધ્યવસાયવાળા, ક્લિષ્ટ ભાવોવાળા, અત્યંત ક્રૂર કે ક્લિષ્ટ ભાવોવાળા જીવો. એનાથી ઓછા એ નીલ, એનાથી પણ ઓછા એ કાપોત. તો એ 3 લેશિયાવાળા જે પણ જીવો હોય, તો એવી લેશિયા ચાલતી હોય જો સતત એમનામાં, તો એમનું પણ નરકાયુનું બંધ થાય છે. એટલા માટે આપણને કેવું બનવું? સારું, જે આપણું જે આત્માના સ્વાભાવિક ગુણો છે ને એને જ પ્રગટ કરવા માટે પ્રયત્ન કરતા રહેવાનું, સ્વભાવ સુધારવાનું છે. બસ એ મેઇન એટ ધ એન્ડ મોરલ ઓફ ધ સ્ટોરી કહીએ ને તો એ જ છે, સ્વભાવ સુધારો. બસ સિમ્પલ છે. અસત્ય બોલવું, જૂઠું બોલીએ પણ શું છે, માયામાં આવી જાય ને તો અસત્ય જે બોલતા હોય છે એમનું પણ નરકાયુનું બંધ થાય છે. પછી પરના ધન ધાન્યની ચોરી, એટલે અહીંયા દેખાય છે હિંસા આવી ગયું, પછી મૃષાવાદ આવ્યું, ચોરી આવ્યું, પછી અહીંયા શું આવ્યું? પરિગ્રહ આવ્યું, અને અહીંયા આવશે આગળ અબ્રહ્મ. તો એ જે 5 મેઇન કારણો છે એમાં બધું આવી જાય છે. જે આપણે 5 મહાવ્રત લઈએ ને, જે 5 મહાપાપો છે એનાથી અટકવા માટે ગુરુ ભગવાન તો શું લે છે? 5 મહાવ્રત લે, અને આપણને શું લેવાનું? 5 અણુવ્રત આપણે લેતા હોઈએ, રાઈટ? તો એ જ છે. એટલે આ 5 મહાપાપો આવી જાય છે એની અંદર. 5 મહાપાપોનું સેવન કરનારને નરકાયુનું બંધ થાય છે. એટલે ચોરી વગેરે એમાં તો પડવું જ નહીં, કરવું નહીં. જે આપણું નથી એને અડવું પણ નહીં, એના પર નજર પણ નાખવી નહીં જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે પણ મળ્યું છે પણ આપણું પોતાનું નથી કંઈ. શું આપણે આપણું મૃત્યુ થઈ જશે પછી એ લઈ જવાના છીએ? આવતા ભાવમાં નહીં ને. જો સાચે આપણું હોય તો એ અલાઉડ હોય ને પછી લઈ જવાનું, પણ અલાઉડ છે એવું કંઈ કર્મના રૂલ્સમાં નથી ને, કારણ કે છે જ નહીં ને આપણું. એ બધું પર છે. શરીર પણ જે મળ્યું છે પણ પોતાનું નથી. તો બીજાના ઘરમાં જે બીજાના જે પણ વસ્તુઓ છે તો એ તો ક્યાં આપણા કહેવાય જ નહીં, વ્યવહારિક રીતે પણ આપણા નહીં કહેવાય. તો એ બધું આપણને એની ચોરી નહીં કરવાની, ધ્યાન રાખવાનું. એટલે અહીંયા પણ શું આવી જાય છે? રાગ આવે છે ને કારણ. આ શું આવે છે? રાગ કે મમત્વ ભાવ કે લાલચ છે, એટલે કે એ જ આવી જાય છે બધું. પછી વારંવાર મૈથુન, તો એમાં પણ શું થાય છે કે અબ્રહ્મનું સેવન, જે આત્માના સ્વાભાવિક ગુણો છે એમાં નહીં રહેવું, અબ્રહ્મમાં ચર્યા કરવી, અને અબ્રહ્મચર્ય કહેવાય. તો એવું બધું જે ઇન્દ્રિયોના વિષયોમાં એમાં આસક્તિભાવ રહેલી હોય તો શું થાય છે? એ સમય કર્મ બંધાય, આયુષ્ય કર્મ, તો નરકાયુ બંધાય છે. પછી છે ઇન્દ્રિયની પરવશતા. તો આપણે પોતે આત્મા છીએ પણ આત્માનું કંટ્રોલ કાંઈ નહીં હોય. સમજો આપણું ચાલતું જ નહીં હોય. સમજો કે આપણું ઘર છે, ઓકે, આપણા ઘરમાં આપણે સમજો કે હેડ છીએ, હેડ ઓફ ધ ફેમિલી છીએ, પણ છતાં આપણું ચાલતું નહીં હોય. બીજા જે નાનકડા હોય એ પોતાનું ચલાવતા હોય. તો એવું જ થઈ જાય અહીંયા કે ઇન્દ્રિયની પરવશતા એટલે કે શું? ઇન્દ્રિય તો બધા આપણે અંડર છે, આપણે પોતે આત્મા છીએ. આપણે સર્વશક્તિમાન અનંત ગુણવાળા એવા આપણે પોતે આત્મા છીએ, છતાં પણ આપણું કાંઈ ચાલતું નહીં હોય. અને જે આ નાનકડા બચુકડા જે ઇન્દ્રિયો હોય છે તો એ ચલાવતા હોય આત્માને, આપણને, તો એ કેવું કહેવાય? દેટ મીન્સ આપણે બહુ બધા આપણે કેવા છીએ? આપણે જે પણ પૂતગલોના ગુણધર્મો છે તો એના ઉપર આસક્તિભાવ છે, આપણને એનો ભોગવટોને બધું ગમે છે, એટલે રાગ આવી જાય છે. એમાં આપણામાં એક ઇન્ડિપેન્ડન્સી નથી, પણ ડિપેન્ડન્ટ થઈ ગયા છે ઇન્દ્રિયોની જે સારું લાગે છે એની સંતુષ્ટિ માટે જ આપણો પ્રયત્ન ચાલી રહ્યું છે. તો આત્મા તો પછી હારી જ જશે ને. હારીને ક્યાં જશે? નરકમાં. ઇન્દ્રિય જીતી ગઈ, ઇન્દ્રિય લઈ જશે નરકમાં. ઇન્દ્રિયોના વિષયો એવું છે. પછી બીજું છે તિર્યંચાયુ. તો
તો તિર્યંચ આયુષ્ય કર્મનું બંધ કરાવનાર કયા કયા કારણો છે તો તે અહીંયા દેખાય છે આપણને. ગૂઢ ચિત્તવૃત્તિ, આર્ત ધ્યાન, શલ્ય, વ્રતાદિના દોષ, માયા, આરંભ પરિગ્રહ, બ્રહ્મચર્ય વ્રતમાં અતિચાર, નીલ, કાપોત, લેશ્યા, અપ્રત્યાખ્યાન, કષાય. તો હવે પહેલું છે ગૂઢ ચિત્તવૃત્તિ, એટલે કે આપણી એકદમ વૃત્તિ કેવી હોય કે આપણે બધું સરળ આપણું નહીં હોય, સરળતા આપણામાં નહીં હોય, સ્ટ્રેટ ફોરવર્ડ નેચર એવું આપણું નહીં હોય, પણ કેવું હોય વાંકા ચૂકો સ્વભાવ હોય, અંદર દબાવીને બધું રાખતા હોય, અંદર બીજું બહાર બીજું એવું બધું આપણે કરતા હોઈએ. પછી આર્ત ધ્યાન, એટલે કે શું, કોઈ ચિંતા હોય કે ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ ને ચિંતા ને એ બધું એવા ટાઈપનું હાય હોય, શોક ને બધું કરતા હોઈએ, એ જેવું જ ચાલતું હોય, એવા હોય ને કેવા કોઈક એવા ટાઈપના જીવો, એવી કોઈ લેડીઝ હોય કે કન્ટિન્યુઅસલી રડવાનું જ ચાલુ હોય કે હોય આ થઈ ગયું, કન્ટિન્યુઅસલી એવું જ ચાલુ હોય. કે એવા કોઈ જેન્ટ્સ હોય કે જેન્ટ્સ એ કન્ટિન્યુઅસલી બિઝનેસમાં ચિંતામાં જ બેઠેલા હોય, આખી લાઈફ ચિંતામાં જ બેઠેલા હોય કે આ થઈ ગયું, હવે આ ક્યારે થશે આ ડીલ, એટલે કન્ટિન્યુઅસ ચિંતામાં હોય. તો આ બધું શું કહેવાય, આર્ત ધ્યાન કહેવાય છે. તો અને બીજા જે પણ યંગસ્ટર્સ હોય એ વધારે એમાં એ હોય કે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, એમનું આ બધું બહુ વધારે એવું ચાલતું કે આ મને જોઈએ, નહીં મળે તો હોય ચાલુ થઈ જાય કે મને જોઈએ, આ વસ્તુ મને હવે બાઇક જોઈએ, મને આ વસ્તુ જોઈએ, આ કપડાં જોઈએ. તો એવા ટાઈપનું કન્ટિન્યુઅસલી એવું લાઈફમાં ચાલતું જ હોય, કોઈકના કોઈક ફોર્મમાં આપણું આર્ત ધ્યાન એ કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય. તો એના કારણે શું થાય, પછી કર્મ બંધાય આયુષ્યનું, તો તિર્યંચ ભાવ મળે. પછી છે વ્રતાદિના દોષ, કોઈ પણ આપણે નાના મોટા કોઈ પણ વ્રત આપણે લઈએ, વ્રત નિયમ પચ્ચખંડ જો આપણે લઈને રાખ્યા હોય તો શું કરવાનું, બુકમાં લખી રાખવાનું અને એનું રિવિઝન કરી એક વખત રીડ કરી લેવાનું કે શું લીધું છે. એટલે ઘણી વખત શું થાય, આપણે બિઝી થઈ જઈએ લાઈફમાં કે આપણે ભૂલી જઈએ કે આપણે 1 વર્ષ 2 વર્ષ 10 વર્ષ પહેલાં શું પચ્ચખંડ લઈને બેઠા છીએ, એવું થઈ જતું હોય છે. એટલે એ શું થાય છે કે આપણો ઉપયોગ રહેતું નથી. તો આપણો ઉપયોગ રહેવું જોઈએ, એટલે કે ધ્યાન રહેવું જોઈએ કે શું વ્રતો લીધા છે, અને જે પણ વ્રત લીધા છે આપણે જ્યાર સુધી લીધા છે ત્યાર સુધી એકદમ પ્રોપરલી પાલન કરવાના. તો એમાં આપણે દોષ લગાડીએ કંઈક ના કંઈક, એવા ચીટિંગ કરીએ. ચીટિંગ એટલે કે શું, વ્રત લીધું છે, અરે આ એક વખત ચાલશે, હવે નેક્સ્ટ ટાઈમ નહીં કરવું, એવા ટાઈપનું આપણે પોતાના જ આત્માને ચીટ કરીએ તો શું થાય, પછી તિર્યંચાયુ મળે ત્યારે જો આયુષ્ય કર્મનું બંધ થાય એવું હોય. કારણ કે એમાં શું થાય છે, આપણો જે નિયમ છે એનો ભંગ આપણે કર્યું છે. પણ હવે એમાં આપણે પ્રોપર જે પણ આપણે સમજો કે પાપ થયું હોય, એટલે વ્રતનો ભંગ થઈ ગયું હોય, તો પછી એનો આપણે ભવાલોચનામાં લઈ લઈએ, આલોચના એની લઈ લઈએ, ત્યારની ત્યાર ભવાલોચના તો એમનું એમ આલોચના લઈ લઈએ અલગથી, તો પછી એ ક્લિયર આઉટ થઈ શકે છે. પણ એ કરતા નહીં રહેવાનું, કરતા રહે તો પછી તિર્યંચાયુ ત્યારે પછી બંધ થાય છે. પછી માયા છે. માયા એટલે કે શું, કે અંદરથી અલગ અને બીજું બહારથી અલગ, બીજું કાંઈ બતાડીએ, કાંઈ આપણે કોઈને આપણે ચીટ કરીએ કે છેતરપિંડી કરીએ, ધોકો આપીએ, કે બહારથી આપણે સ્માઇલ રાખીએ, અંદરથી આપણે શું કહેવાય, અંદરથી આપણને એના ઉપર દ્વેષભાવ રહેલું હોય. હવે એ બધું જે માયા છે એ વધારે કયા આ ચારમાંથી શેમાં દેખાય છે મોસ્ટલી, એટલે જનરલી તિર્યંચોમાં વધારે દેખાય ને. તિર્યંચોમાં કેટલા લેવલમાં માયા રહેલી હોય. હવે એક બગલો હોય તો બગલાને ખાવાનું હોય તો શું કરે, એવા લાકડી જેવા પગ હોય તો એકદમ એવી રીતે
સ્ટીલ થઈને ઊભો રહી જાય પાણીમાં, અને માછલીઓને શું લાગે કે અરે આ તો લાકડી છે, પછી નિર્ભય થઈને ત્યાં આજુબાજુ ત્યાં તરવા લાગે, સ્વિમ કરવા લાગે. અને ત્યારે અચાનક જ આ જે બગલો છે એ શું કરે, માછલીઓનું ભક્ષણ કરી નાખે ને. એટલે આ શું કહેવાય, જે આ બગલાએ કર્યું એ માયા કહેવાય. એટલે કે ઉલ્લુ બનાવવાનું, સિમ્પલ વર્ડ્સમાં, કે એને શું કરે છે, આ ઠગવાનું કામ કરે છે ને. તો એ માત્ર બગલામાં નહીં પણ જનરલી એનિમલ્સમાં, એટલે સોરી નોટ એનિમલ, તિર્યંચોમાં બહુ વધારે દેખાતું હોય છે માયા. કારણ કે એમને સર્વાઈવલ કરવાનું હોય, એના માટે જે પણ બીજા જાનવરોનું ભક્ષણ કરવું હોય તો એના માટે શું કરવું પડે ને, માયા કરવી પડે. છુપી જાય, જે લાયન ટાઈગર, જે ટાઈગર્સ આ બધા હોય, છુપીને ત્યાં બેસી જાય અને પછી ચૂપ કરીને પછી તે હન્ટ કરે ને, પછી બીજા એનિમલ્સને ઉપર એ અટેક કરીને પછી હન્ટ કરે, મારી નાખે. તો એ બધું માયા બહુ વધારે દેખાય. એટલા માટે આપણામાં જો માયા બહુ વધારે હોય તો પછી શું થાય, આપણને તિર્યંચ બનવું પડે, કે જે આખા ભાવમાં એ પછી માયા જ કરતા રહે સર્વાઈવલ માટે. પછી છે આરંભ અને પરિગ્રહ. તો આરંભ એટલે આપણે જોઈએ ને, આરંભ એટલે કે શું, ઘણા બધા જીવોની હિંસા કરવી અને આરંભ કહેવાય. જેમ કે આપણે કરીએ ને ઘરમાં કંઈ પણ એવા કપડાં ધોવાના કામ કરીએ તો આપણે શું કહેતા હોય, આપણને શાસ્ત્રકાર ભગવંતો એ કહેલું છે કે જ્યારે તિથિના દિવસો હોય તો ત્યારે આરંભ સમારંભ નહીં કરવાના, શાંતિથી ત્યારે બેસવાનું અને ધર્મ આરાધનામાં જ લાગી જવાનું, એ કહેતા હોય ને, એ જ છે. કારણ કે આરંભ વગેરે આપણે કરીએ, બહુ કપડાં વોશ કરીએ કે આ ચક્કી પીસવાનું કામ કરીએ, એ વખતે લોટ બનાવવાનું કે બધું બહુ, તો શું થાય, ઘણા બધા જીવોની હિંસા થાય છે ને. એટલે ઘણા બધા ક્વોન્ટિટીમાં જીવોની હિંસા થાય ને, આરંભ કહેવાય. તો એ પછી તિર્યંચાયુનું કારણ બને છે. પરિગ્રહ છે. પછી પરિગ્રહમાં શું છે કે જે મારાપણાનું ભાવ રહેલું હોય, આસક્તિ ભાવ રહેલું હોય કે મારું મારું મારું, તો પછી શું થયું છે, જે આ હતું ને બ્રાહ્મણ, ગૌતમ સ્વામીનું એ દ્રષ્ટાંત ખ્યાલ છે ને, કે એ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા જાય છે. એ દેવશર્માનું શું સીન હોય છે, એની જે પત્ની છે એના ઉપરમાં બહુ વધારે શું કહેવાય છે, રાગ રહેલું હોય છે, મારા આસક્તિભાવ, મારાપણાનું ભાવ કે પરિગ્રહ રહેલું હોય છે ને એના ઉપર, પરિગ્રહના ભાવો. તો જ્યાં આસક્તિ ત્યાં જ ઉત્પત્તિ થઈ જાય છે, ત્યાં મૃત્યુ થઈને શું થાય છે, અથડાય છે. ત્યાં એ જે આ બ્રાહ્મણ છે અથડાય છે અને ત્યાં મૃત્યુ થઈને પછી એની જ જે આ પત્ની હતી ને, જેના એ વાળ હતા, બહુ સરસ વાળ, એને બહુ ગમતા હતા, તો એના જ વાળમાં એ જૂ બની જાય છે, તિર્યંચ બની જાય છે. જૂ શું હોય છે, તિર્યંચ હોય છે. એટલે એ જ છે કે પરિગ્રહ જે છે વસ્તુઓનો કે વ્યક્તિનો, પરિગ્રહ એટલે શું, આસક્તિ ભાવ, મારાપણાનું ભાવ, તો એ તિર્યંચાયુનું કારણ બને છે. હજી એક એક્ઝામ્પલ હતું ને કે કોઈ 5 પત્નીઓ હતી એક પતિની, એક હતું ને દૃષ્ટાંત, કે મેસેન્જર કાઇન્ડ ઓફ હોય છે આ પર્સન, રાજાનો મેસેન્જર હોય છે, દૂત સમથિંગ હોય છે, એની 5 પત્નીઓ હોય છે. તો એ રાજા છે આ મેસેન્જરને મોકલે છે કે બીજા ક્યાંક દૂર ગામમાં એને મેસેજ સેન્ડ કરવા માટેને મોકલે છે. તો ઘણા બધા મહિનાઓ લાગી જાય ને, તો આ 5 પતિઓને ઘણું વધારે એના ઉપર રાગ રહેલું હોય છે, ઘણું જ રાગ રહેલું હોય છે. તો પછી એ શું કરે છે, ટિફિન પેક કરીને આપે છે, લાડુ કે કંઈક બનાવીને આપે છે, અને આ શું થાય છે, એ લઈ જાય છે, આ જે ટિફિન છે લઈ જાય છે આ મેસેન્જર પતિ. પછી શું થાય છે, આ જે 5 પત્નીઓ છે ને, એ 5 પત્નીઓનું મૃત્યુ થઈ જાય છે. ઘણું બધું શોક લાગેલું હશે કે જે પણ હશે, એમનું કે આયુષ્ય આટલું જ હશે, એનું મૃત્યુ થઈ જાય છે. અને આ જે એમની ઉત્પત્તિ ક્યાં થાય છે, જે લાડુ એમણે પોતાએ પેક કર્યું હતું ને, પોતાના હાથથી જ પેક કર્યું હતું, બનાવ્યું હતું લાડુ, એ લાડુ જ્યારે એ વાપરવા બેસે છે ને, આ મેસેન્જર પતિ ક્યાંક વચમાં એ લાડુ ખોલે છે, એના 2 ટુકડા કરે છે, એમાંથી 5 રંગની પંચરંગી ઈયળો નીકળે છે, વિચારો. અને આ 5 રંગી
અલગ અલગ 5 કલર્સની જે ઈયળો છે એ એની જ પત્નીઓ હતી, વિચારો. એટલે જ્યાં આસક્તિ ત્યાં જ પછી ઉત્પત્તિ થઈ. તો શું આ જે મેસેન્જર પતિ છે એનો, તો એ શું આ 5 ઈયળોને સંભાળીને રાખે એની પત્નીઓની આ જીવોને? નહીં ને, એ તો પછી નાખી દે ને સાઈડમાં. એવું હોય. એટલે જે આ રાગ હોય કોઈના ઉપર, તો એની જ આજુબાજુ આપણે કીડા બની જઈએ અને એ પર્સન પછી આપણને ત્યાં સંભાળે ને એ ફેંકી દે. એટલે રાગ એવી વસ્તુ છે, પરિગ્રહ એવું વસ્તુ છે, ધ્યાન રાખવાનું. તિર્યંચ બનાવી દે એવું છે. પછી છે બ્રહ્મચર્ય વ્રતમાં અતિચાર. તો બ્રહ્મચર્ય વ્રત લીધેલું હોય તો એમાં આપણે અતિચાર લગાડીએ. એટલે બ્રહ્મચર્ય વ્રતનું સંપૂર્ણ ભંગ કરવું એને અતિચાર નહીં કહેવાય. એટલે કે દોષો જે હોય છે એ દોષોનું આપણે સેવન કરીએ તો એને અતિચાર લગાડવું કહેવાય છે. તો એમાં શું, જેમ કે અતિચારો શું છે બ્રહ્મચર્ય વ્રતમાં, તો તે આવી જાય છે એમાં જે આપણે શું કહીએ અતિચારો કહેતા હોઈએ ને પ્રતિક્રમણમાં, તો એમાં આવી જાય છે. એમાં જોઈ લેવાનું શું કયા કયા અતિચારો છે. બૃહદ અતિચારમાં પણ આવી જાય છે અને લઘુ અતિચારમાં પણ આવી જાય છે. જોઈ લેવાના કયા કયા અતિચારો એ લગાડીએ આપણે તો શું થાય, એ વખતે કર્મ બંધાય આયુષ્યનું, તો તિર્યંચાયુ બંધાય છે. પછી છે નીલ કાપોત લેશિયા. તો એ કેવી છે, એવા ટાઈપના જે અધ્યવસાયો છે, આક્લિષ્ટ અધ્યવસાયોવાળા જીવો હોય છે, જેમના એવા આ ટાઈપના અધ્યવસાયો ચાલી રહેલા હોય, તો એ વખતે આયુષ્ય કર્મ બંધાય તો તિર્યંચાયુ બંધાય. એટલા માટે શું સમભાવ એટલા જ માટે જ કહેતા હોય કે સંભાવ રાખો, સંભાવ રાખો. શા માટે કહેતા હોય? વારંવાર સામાયિક કરવાનું, એનાથી સંભાવનું લાભ થાય. સમતાનું લાભ થાય, એટલે કે સંભાવનું લાભ થાય, એ વધે. આત્મા શા માટે કહેતા હોય? આપણા માટે જ કહેતા હોય ને. સંભાવ રાખવાનું એટલે કે તો શું થાય, આ બધા અધ્યવસાયો છે ને એવા ઇન્ટેન્સ, એવા ક્લિષ્ટ અધ્યવસાયો, તે એમાં એ બધા એનું સેવન નહીં હોય આપણું, શાંત હોય આપણું ચિત્ત કેવું હોય, શાંત હોય, અધ્યવસાયો કેવા હોય, શુદ્ધ હોય. તો એવું રાખીએ તો ઓટોમેટિકલી સારું થાય. એવું છે, બસ સિમ્પલ છે એમાં. પછી છે અપ્રત્યાખ્યાન કષાય. અપ્રત્યાખ્યાન કષાય એટલે કેવા હોય છે, જેમ કે આ અનંતાનુબંધી છે, એનાથી ઓછા રસવાળા, એક લેવલ ઓછું રસવાળા અધ્યવસાયો કે કષાયોને કહેવાય અપ્રત્યાખ્યાની. 4 કષાયો હોય ક્રોધમાન માયેલો, એનાથી ઓછા એવા હોય. એકદમ ભયંકરમાં ભયંકર લેવલવાળા કહેવાય આ. એવા અનંતાનુબંધી એટલે કોઈક એકદમ કંઈક નાનકડી એવી વસ્તુ થાય તરત જ ક્રોધિત થઈ જાય, તરત જ એકદમ અહંકારના ભાવો આવી જાય, એકદમ જોરદાર એવા માયાવી હોય, એકદમ માયાળુ હોય, કે અત્યંત પરિગ્રહી હોય, એવા રાગી હોય, તેવા અનંતાનુબંધી. પણ એનાથી ઓછા, એક સ્ટેપ ઓછા લેવલવાળા આ ક્રોધમાન માયાલોભવાળા, આ એવા કહેવાય, આ અપ્રત્યાખ્યાની કષાયવાળા જીવો. તો જો એવા ટાઈપનું કષાયનું સેવન આપણે કરીએ તો પણ શું થાય છે, તિર્યંચાયુ બંધાય છે. એ ધ્યાન રાખવાનું. એટલા જ માટે આપણને શું કહેતા, વારંવાર કષાયો નહીં કરવા, ગુસ્સો નહીં કરવાનો, ક્રોધમાન માયાલોભ નહીં કરવાના, રાગ દ્વેષ નહીં કરવાનું, એટલા જ માટે કહેતા હોય છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, આપણે અહીંયા સમજી લઈએ પહેલાં ક્વેશ્ચન, પછી મનુષ્યાયુષ્ય તરફ જશું. એ ક્વેશ્ચન છે કે મિથ્યાત્વ અને શલ્ય, ઇઝ મિથ્યાત્વ એન્ડ શલ્ય ટુ બી ઇન્ટરપ્રેટેડ ડિફરન્ટલી હિયર. એમનો ક્વેશ્ચન છે કે અહીંયા એક મિથ્યાત્વ દેખાય છે આપણને, એક મિથ્યાત્વ અને શલ્ય, એ બંનેને અલગ રીતે આપણને સમજવાનું છે. તો આપણે એક્ઝામ્પલથી સમજી લઈએ. અહીંયા આ શલ્ય છે ને, એનું એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. શલ્ય એટલે કે હવે કયા ટાઈપના જીવને શલ્યવાળો કહેવાય? તો એક્ઝામ્પલ છે લક્ષ્મણા સાધ્વીજીનું, ત્યાં નોટ ડાઉન કરી લેવાનું બુક્સમાં, તો સારી રીતે સમજાઈ જશે આગળ પણ. શું લખવાનું બુકની ત્યાં? અહીંયા એક્ઝામ્પલ લખવાનું લક્ષ્મણા. આપણે જે પણ એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ ને, તો ત્યાં
નોટ ડાઉન કરતા જવાનું, સારું પડશે. તો શલ્યમાં એક્ઝામ્પલ આવે લક્ષ્મણા સાધ્વીજીનું. લક્ષ્મણા સાધ્વીજી તો એમણે શું કર્યું હતું, એમણે વ્રત નિયમો જે પણ એમણે સ્વીકાર્યા હતા, પણ એમણે શું કર્યું હતું, અનેક અત્યાચારો લગાડ્યા હતા, પણ એનું કોઈ આલોચના કે પ્રાયશ્ચિત નહીં કર્યું. એના કારણે એમને શલ્યયુક્ત જીવ કહેવાય છે લક્ષ્મણા સાધ્વીજીને. આલોચના જે પણ લીધી, પણ એ કેવી રીતે લીધી, પોતે જ કર્યું છે એવી રીતે નહીં કહ્યું, પણ જો બીજા કોઈ એવી રીતે કર્યું હોય તો શું એવી રીતે એવા ટાઈપનો માયા કરી હતી. અને તો આને સાચો પ્રાયશ્ચિત નહીં કહેવાય. તો બીજા કોઈ કરી હતી એવી રીતે કહી તો બીજા કોઈ માટે હોય ને, એ પોતા માટે કેવી રીતે લાગુ પડે પ્રાયશ્ચિત. તો એને સાચો પ્રાયશ્ચિતનો ભાવ જ નહીં કહેવાય. ફર્સ્ટ ઓફ ઓલ આલોચના જ નહીં કહેવાય. આલોચનાની જે વિધિ હોય તો વી હેવ ટુ એક્સેપ્ટ કે હા આપણે આ બધું કર્યું છે, આવા ભાવોથી, આવો ઇન્ટેન્સિટીથી અને આટલી વખત, એ બધું વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ કન્ફેસ. તો એને સાચું એ કહેવાય, પ્રાયશ્ચિત કહેવાય. પણ જે આવા ટાઈપનું એકદમ ચાલાકીવાળા ટાઈપથી કરે ને તો એને કહેવાય શલ્યયુક્ત જીવ કહેવાય. તો આ શલ્ય છે. ઓકે. અને આપણે જે વાત કરી મિથ્યાત્વ શલ્ય, તો એ અલગ છે, ધ્યાન રાખવાનું. બરાબર. આ જે મિથ્યાત્વ છે ને, એટલે કે જેવું છે એના ઉપર એને જે સત્ય જેવું પ્રભુએ બતાડ્યું છે એ તત્વોનું એ જ સ્વરૂપે, યથાર્થ સ્વરૂપે સ્વીકારવું નહીં અને ઉલટી માન્યતા રાખવી, તો એને આ કહેવાય છે મિથ્યાત્વ. એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે હજી એક એક્ઝામ્પલ અહીંયા આપણે લઈ શકીએ છીએ. ગૂઢ ચિત્તવૃત્તિવાળું જે છે ને પોઈન્ટ, એમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ વિનય રત્ન નામનો જે સાધુ હતા તે, એમનું આપણે અહીંયા એક્ઝામ્પલ આવી જાય છે. વિનય રત્ન. તો એમાં શું હોય છે કે એક રાજા ઉપર અત્યંત દ્વેષનું ભાવ રહેલું હતું, ઉદાઈ રાજા કરીને. તો એના ઉપર દ્વેષભાવ હતું અને એને મારવાની, એનું મર્ડર કરવાની વૃત્તિથી જ એવી રીતે એક જીવે એવી રીતે વિનય રત્ન નામનું સાધુ બન્યો. અને એને કોઈ પણ એનું સાચી હકીકત શું છે અને શું ઇન્ટેન્શન છે, એવા કોઈ રાજાને મારવાની ઇન્ટેન્શન છે, એ કોઈને ખબર જ નહીં પડવા દેતું, કોઈને ખબર જ પડવા નહીં દે એવી રીતે એ વર્તન એનું હતું કે ના પ્રોપર સાધુનું જીવન જીવે છે. પણ સાચે એના ઓઘામાં શું હતું, એક ચાકુ હતું છુપાઈને રાખતો હતો એ. તો એવા જે ગુપ્ત હૃદયવાળું હોય ને, કે કોઈને ખબર જ નહીં પડે, એવા ટાઈપનો માયા હોય એનામાં, કે અંદરથી શું બીજું જ કંઈ ચાલી રહેલું છે ને બહારથી શું બતાડે છે કે સાધુપણું છે એનામાં, સાધુ ટાઈપનું જીવન જીવે છે, પણ અંદરથી શું છે, એક મર્ડરરનું જીવ છે. કે કન્ટિન્યુઅસલી એ રાજાને કેવી રીતે ઓપોર્ચ્યુનિટી મળે અને કે મારી નાખવું, એ જ ચાલી રહ્યું છે. પણ પોતાનો અંદર હૃદયનો જે સાચો ભાવ છે કોઈને ખબર જ નહીં પડવા દે એવી રીતે જે રહેતો હોય એને ગૂઢ ચિત્તવૃત્તિવાળું કહેવાય. ને વિનયરત્ન નામનું જે સાધુ બન્યો હતો એ જીવનો અહીંયા એક્ઝામ્પલ આવી જાય છે, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ઇન તિર્યંચાયુ માયા ઇઝ અધર ધેન અનંતાનુબંધી. તો અહીંયા માયા જે છે ને, એટલે કે જનરલી એક માયા ટાઈપનું, જેમ આપણે કહ્યું ને કે માયા તિર્યંચો હોય છે ને એમનામાં માયાનું પ્રમાણ વધારે હોય. જેમ આપણે એક્ઝામ્પલ કહ્યું ને બગલા, આપણે ચાર ગતિવાળા જીવોને કમ્પેર કરીએ તો બહુ વધારે માયાવી કે કોણ હોય છે તિર્યંચોમાં દેખાય છે. જેમ કે બગલાનું એક્ઝામ્પલ જોયું, કે કોઈ પણ આપણે એક્ઝામ્પલ લઈએ જે ટાઈગર્સ હોય કે કોઈ પણ એવા કોઈ પણ જીવો એક્ટિંગ કરે કે એમને ખબર જ નથી, શાંત બેઠેલા છે, એક્ટિંગ કરે, અને જેમ ત્યાં શું આવે, કંઈક આવે એમનું એ જે શિકાર આવે તો તરત જ એના ઉપર અટેક કરે ને એનું ભક્ષણ કરી નાખે. સ્પાઈડર પણ શું બનાવે, વેબ બનાવે, જાલ, મકડીની જાલ એ બનાવે, તો એ જાલમાં પછી ફસાવી નાખે ત્યાં માખીઓને, ખાઈ નાખે એને. એટલે કે ક્રોકોડાઇલ્સ હોય, ક્રોકોડાઇલ્સ શું કરે, આંખો બંધ કરીને એવી રીતે બતાડે કે પથ્થર છે પોતે, અને ત્યાં સ્ટીલ ઊભા હોય, અને પછી જેમ કોઈ
આવે ત્યાં એનો શિકાર તરત જ ત્યાં અટેક કરી નાખે. એટલે કે એટલા માટે અહીંયા માયા અહીંયા બતાડેલું છે અલગથી. પણ એમ તો આ અપ્રત્યાખ્યાન કશાયો જે 4 છે એ તિરંચાયુનું કારણ બને છે, ધ્યાન રાખવાનું. પણ જે બહુ વધારે માયા જ્વાળો સ્વભાવ હોય તો એ પછી એવા તિરંચો બને કે જે કન્ટિન્યુઅસલી આખા ભાવમાં માયા જ સર્વાઈવલ માટે માયા જ કરતા હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે કેન યુ એક્સપ્લેન મોર ઓન કૃષ્ણ, નીલ એન્ડ કાપોતલેશિયા અને ડિફરન્સ. તો અહીંયા શું આવે છે કે જેમ કે હવે જો અહીંયા પણ આપણને દેખાય છે કે નીલ અને કાપોતલેશિયા અહીંયા પણ છે અને અહીંયા પણ નીલ અને કાપોતલેશિયા દેખાય છે આપણને. પણ બંનેમાં ફરક શું છે? હવે આપણે એમ સમજી શકીએ છીએ. એમાં શું સમજવાનું કે હવે સમજો કે કૃષ્ણલેશિયાવાળા જીવો છે તો એમના અધ્યવસાયોની તરતમતા આપણે સમજીએ. હવે કે જે કૃષ્ણલેશિયાવાળા જીવો હોય તો 0 નહીં 1% to 100% એક રેન્જમાં એમનું આ કૃષ્ણલેશિયાના એવા એમના હોય અધ્યવસાયોની તરતમતા રહેલી હોય. એટલે કે જરૂરી નથી કે બધા જ કૃષ્ણલેશિયાવાળા બસ એક જ સેમ લેવલ ઓફ અધ્યવસાયવાળા હોય, 100% વાળા જ એકદમ સેમ લેવલના અધ્યવસાયોવાળા નહીં હોય. એમાં અધ્યવસાયોમાં તરતમતા હોય છે. એટલે કેટલી આટલી બધી આખો રેન્જમાં એવી રીતે. એટલે અધ્યવસાયોમાં તરતમતા હોય. તેવી જ રીતે નીલ લેશિયાવાળા એમના પણ અધ્યવસાયમાં તરતમતા હોય, ઓછી વધારે, એક જ રેન્જવાળા નહીં બધા. કાપોતલેશિયામાં પણ એ સમજવાનું. ઓકે. અને તો અહીંયા નરકાયુ માટે શું સમજવાનું કે જે કૃષ્ણલેશિયાવાળા તો અવશ્ય એમનું નરકાયુ બતાવે છે, પણ જે નીલ અને કાપોતલેશિયાવાળા તો જે વધારે પર્સન્ટની રેન્જમાં આવતા હોય છે તો એમના માટે નરકાયુ સમજવાનું. અને અહીંયા નીલ કાપોતલેશિયા અહીંયા જે તિરંચાયુમાં બતાડે છે તો એમની અધ્યવસાયોનું જે ઇન્ટેન્સિટી ઓછું સમજવાનું, ઓછા પર્સન્ટેજવાળું હોય તો એમના માટે તિરંચાયુ સમજવાનું. એટલે કે એમ ઓકે, આ ધ્યાન રાખવાનું. બીજું એ પણ પોઈન્ટ છે કે એમના સાથે કયા ટાઈપના જે કશાયોનું કોમ્બિનેશન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે નીલ કાપોતલેશિયા અપ્રત્યાખ્યાનીય કશાય અથવા તો બીજા કોઈ ફેક્ટર્સનું કોમ્બિનેશન હોય એવા લેશિયા સાથે. કેવા ટાઈપના આર્તધ્યાની ટાઈપના વધારે છે તો પછી તિરંચાયુ, અને કોઈ રૌદ્ર ધ્યાની હોય તો પછી નરકાયુ. એટલે કે એ બધું અધ્યવસાયો ઉપર છે, કેવા ટાઈપના ચાલી રહ્યા છે એમના એ જીવોના. ઓકે. પછી ત્રીજું પોઈન્ટ છે હવે મનુષ્યાયુષ્ય. હવે મનુષ્યાયુષ્યમાં શું સમજવાનું છે આપણને જો મનુષ્ય બનવાનું છે ને, આપણા બધાને મનુષ્ય જ બનવાનું છે ને, તો શું કરવાનું હવે? તો અહીંયા આ બધું અહીંયા બતાડે છે કે આવા ટાઈપનું જો હશે તો આપણને મનુષ્ય બનવાના ચાન્સીસ હશે આવતા ભાવમાં પણ. શું કરવાનું? અલ્પ પરિગ્રહી બનવાનું. પરિગ્રહ કેવું? અલ્પ હોવું જોઈએ. એ કેવી રીતે થઈ શકે? ઓનલી ઇફ આપણે વ્રત લઈએ ને તો થઈ શકે ને. વ્રત લેવા જરૂરી છે એના માટે. જો વ્રત નહીં લઈએ તો અલ્પ પરિગ્રહી નહીં કહેવાય. બિકોઝ જો પરિગ્રહ પરિમાણ વ્રત નહીં લઈએ તો જેટલા પણ આખા 14 લોકમાં જેટલા પણ પરિગ્રહ યોગ્ય સામાન છે એ બધાનું આપણને પાપ લાગતું રહેશે. તો એને પછી અલ્પ પરિગ્રહ નહીં કહેવાય. જો ફોર એક્ઝામ્પલ માટે જે ગરીબ મનુષ્ય છે, ગરીબ જીવ છે, તો એ ગરીબ જીવ પાસે ભલે કાંઈ નથી પણ એ વ્રત પચખાણ કાંઈ લીધેલું નથી, એણે અવિરતિમાં છે, એના કારણે આખા 14 લોકમાં પરિગ્રહ યોગ્ય જે પણ વસ્તુઓનું એને પાપ લાગતું રહેશે. એટલા માટે કારણ કે અને બીજું એને પૈસાઓની ઈચ્છા અને બધી વસ્તુઓના ભોગવટા કરવાની ઈચ્છા પણ છે જ, મેળવવાની છે જ, રાગ તો છે જ. એટલા માટે ભલે છે નહીં બાહ્ય રીતે વસ્તુઓ અને પચખાણ પણ નથી એ લેતો, તો એટલા માટે એને અલ્પ પરિગ્રહી નહીં કહેવાશે. ગરીબ જે રાસ્તા ઉપર સૂતેલા ગરીબ વ્યક્તિને પણ એ પણ મહાપરિગ્રહી હોઈ શકે છે. એટલા માટે શું કહેતા હોય છે
જો અલ્પ પરિગ્રહી બનવું હોય તો શું કરવાનું? સૌથી પહેલાં 5 મહાવ્રતો એ જ લેવાના. એ નહીં થઈ શકે તો પછી 5 અણુવ્રત લેવાના. તો એમાં પછી એક સંક્ષેપ આપણે કરી શકીએ કે બસ આટલું જ છે, એના ઉપર મારાપણાનો ભાવ છે, એટલું જ પાપ લાગશે મને. બીજા બધા વસ્તુ વ્યક્તિઓથી આપણું કનેક્શન કટ ઓફ. એ બીજું કાંઈ લેવા દેવા નથી બીજી બધી વ્યક્તિ વસ્તુઓ સાથે. એવી રીતે એ હોય છે અલ્પ પરિગ્રહ. જો એ આપણે કરશું તો ચાન્સીસ છે મનુષ્યાયુષ્યનું મળવાનું. પછી છે અલ્પ આરંભ. અલ્પ આરંભ એ પણ આપણે ક્યારે કરી શકીએ? બહુ ઓછા પ્રમાણમાં આપણને એક એવા ટાઈપનો ઉપયોગ રહેલું હોય ને કે હા આપણે સ્નાન કરી રહ્યા છીએ, આ બધા સચિત જીવો છે, પાણીના અપકાયના જીવો છે, આ અગ્નિકાયના જીવો છે, ઇલેક્ટ્રિસિટીમાં, એ બધું આપણને ખ્યાલ હોય ને, ઉપયોગમાં રહેલું હોય તો જ પછી આપણે એનું યુસેજ ઓછું કરીને હિંસા ઓછી કરી શકશું. તો જ પછી આરંભના કાર્યો અલ્પ ઓછા કરતા જશું. તપસ્યાઓ જો વધારે કરશું તો શું થાય? ખાવા પીવાનું પણ ઓછું કુકિંગ થાય ને, કુકિંગ પણ લિમિટેડ થઈ જાય પછી ઓટોમેટિકલી. એટલે પરિગ્રહ પણ ઓછું હોય તો પછી ફેક્ટરી પણ એ બધું આપણે નહીં કરીએ, રન નહીં કરીએ. ફેક્ટરી ઇન્ડસ્ટ્રીઓ એ નહીં હોય તો પછી આરંભો પણ નહીં હોય ને આપણા. સિમ્પલ નોર્મલ એવું બિઝનેસ પણ એવું આપણે કરતા હોઈએ છીએ જેમાં આરંભના કાર્યો નહીં હોય. તો એવા ટાઈપના 15 કર્માદાન છોડીને બાકીના જેમાં પાપ નહીં લાગતું હોય, એટલે કે બહુ વધારે પાપ તો લાગે જ છે બધા બિઝનેસીસમાં, પણ એવું આપણે જો સિલેક્ટ કરીએ કે જેમાં એવા આરંભના કાર્યો નહીં હોય, અલ્પ હોય, તો પછી એ ચાન્સીસ છે મનુષ્યાયુષ્ય બંધ થવાનું. પછી છે સ્વાભાવિક મૃદુતા ને સરળતા. તો સ્વાભાવિક રીતે બિલકુલ પ્રયત્ન વગર આપણો જે સ્વભાવ છે એ નેચરલી જો મૃદુ હોય અને સરળતા હોય, આપણે સરળ હોઈએ એટલે કે સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ એવા પર્સન હોઈએ, પ્રામાણિક, સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ. આપણે માયાવી નહીં હોઈએ, અંદરથી અલગ બહારથી અલગ એવું ટાઈપનું નહીં હોય. આપણું જે અંદર છે એ બહાર છે, ઓપન બુક ટાઈપના હોય ને એવા ટાઈપના પર્સન્સ હોઈએ આપણે. સત્યવાદી ટાઈપના હોઈએ, સિમ્પલ સરળ એવા ટાઈપનું હોઈએ તો પછી મનુષ્યાયુષ્ય મળી શકે, બંધ થઈ શકે છે. અને મૃદુતા એટલે કે સોફ્ટનેસ હોય. હૃદય કેવું એક સોફ્ટ હોય, તો કઠોર કે એવું નહીં હોય, ક્રુઅલ્ટી વગરનું હોય, ક્રુઅલ્ટી નહીં હોય, સોફ્ટ હૃદય હોય, તો એ કહેવાય મનુષ્યાયુષ્યનું બંધ થઈ શકે છે. પછી છે કાપોત પદ્મલેશિયા. કાપોત અને પદ્મલેશિયા એવું એ લેશિયા પણ નું ફેર થતું હોય, ક્યારેક કાપોત ચાલે, ક્યારેક પદ્મ ચાલે, એવું હોય. એકની એક જ લેશિયા જરૂરી નહીં. જો આપણે એવો પુરુષાર્થ કરીએ તો એકની એક લેશિયા કે એ ચડી શકે છે, પણ જેમ જેમ અધ્યવસાયો બદલાય તેમ એ કંઈક ના કંઈક ચેન્જ થાય છે. તો જો ઓછા લેવલમાં ક્લિષ્ટ હોય, એટલે કે થોડા કેવા મૃદુ સોફ્ટ એવું નેચર હોય કાપોત લેશિયા, એવા ટાઈપના અધ્યવસાય થોડા વધારે શુભના તરફ ચાલતા હોય, આપણા અધ્યવસાય શુભ ચાલતા હોય, તો લેશિયા પણ જો શુભ ટાઈપની ચાલતી હોય, કાપોત પણ અહીંયા બતાવે છે. એટલે કે કેવા જે બહુ વધારે જે આપણે જેમ કહીએ ને 1% to 100%, તો ઓછા ઇન્ટેન્સિટીવાળી, એટલે કેવી મંદ કાપોત કહી શકાય. મંદ કાપોત લેશિયા, તીવ્ર નહીં પણ મંદ લેવલમાં, જે પદ્મલેશિયાની થોડી નજીક આવે છે જે રેન્જ, તો એવા ટાઈપની કાપોત લેશિયા હોય તો એવા ટાઈપની જો લેશિયાઓ ચાલતી હોય જે શુભ ટાઈપની હોય તો પછી મનુષ્યાયુષ્યનું બંધ થઈ શકે છે. આગળનું આપણે આગળ કન્ટિન્યુ કરશું. અહીંયા ક્વેશ્ચન છે, વોટ ઇઝ કાપોત મીનિંગ? કાપોત એક કલરનું નામ છે. એક જે કબૂતર હોય ને, કબૂતરનું કેવું કલર હોય છે? ગ્રે. એમ કબૂતર હોય ને, પિજન, તો એનું બીજો નામ એક છે કાપોત. એને કાપોત પણ કહેવાય. આપણે કહીએ કબૂતર અથવા તો કાપોત કહીને પણ એ પક્ષીને કહી શકીએ છીએ. તો જે કલર જે આ કબૂતર જેવું છે,
કબૂતર જેવા કલરને અહીંયા કાપોત સમજવાનો, એટલે ગ્રે કલર. એટલે કે કેવું હોય, નીલ કલરથી ઓછો, નીલ એકદમ સ્ટ્રોંગ કલર હોય તો એનાથી થોડો ઓછો ડાયલ્યુટેડ, થોડો કે લાઇટર વર્ઝન, એ કાપોત કહેવાય. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણ પ્રધાનમ, સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ. પ્રણામ.